હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં ને? તો આજે આપણે ભણીશું ઇંગ્લિશ. તો સૌપ્રથમ બધા તમારું જે ઇંગ્લિશનું પ્રાઇમર છે, લીથો છે, એ ખોલી લેશે અને તેમાં પેજ નંબર આજે આપણે કરીશું પેજ નંબર 46. કયું પેજ કરવાનું છે? 46 નંબરનું. ગયા લેક્ચરમાં આપણે 45 નંબરનું પેજ કમ્પ્લીટ કર્યું અને ત્યાં આપણો જે ચેપ્ટર છે એ પણ બધા પૂરા થઈ જાય છે. અને આજે આપણે 46 નંબરના પેજ ઉપર શું છે તો કે મોડેલ ટેસ્ટ પેપર્સ છે. બરાબર, શું છે? ટેસ્ટ પેપર મતલબ કે અત્યાર સુધીમાં આપણે જે કાંઈ શીખ્યા એ વસ્તુમાંથી જ પેપર કાઢવામાં આવેલું છે. હવે આપણે જુઓ, સૌથી પહેલાં શું છે? ક્વેશ્ચન 1A. એમાં શું કરવાનું છે તો કે સમાન ઉચ્ચારવાળા શબ્દો લખો. શું છે તો કે સમાન ઉચ્ચારવાળા શબ્દો લખો. મતલબ શું તો કે અહીંયા શું છે? મિક્સ, MIX, મિક્સ. તો એને લગતો જ બીજો અંગ્રેજીમાં વર્ડ નીચે લખવાનો છે. જો MIX મિક્સ, તો એને લગતો બીજો કયો વર્ડ હોય તો કે 6. મિક્સ 6 થયું ને? બંને સરખા વર્ડ થયા ને, એટલે એમના ઉચ્ચારણે મતલબ અર્થ એમના બંનેના અલગ થાય છે, પણ સ્પેલિંગ છે, બોલવામાં છે, એ આપણે આમ સરખું સમાન મળતું આવતું હોય એમ. MIX મિક્સ, તો એના જેવો જ બીજો વર્ડ SIX 6. તો મિક્સની નીચે બધા લખી લેશે SIX 6. મિક્સ એન્ડ 6 લખાઈ ગયું બધાને? સરસ. હવે જુઓ બાજુમાં શું છે તો કે KEG, કેગ. શું છે? KEG. તો એને મળતો શબ્દ કયો આવે બીજો? KEG. તો એને મળતો શબ્દ આવશે બીજો LEG, લેગ. કેગ, એના જેવો જ બીજો ઉચ્ચારવાળો શબ્દ છે લેગ, LEG, લેગ. થયા ને બંને સરખા? કેગ, લેગ. મિક્સ તો 6, કેગ તો લેગ. હવે એ જ રીતના બાજુમાં આપણે જોઈએ તો શું છે? પેટ. શું છે? પેટ, PAT, પેટ. તો એના જેવો જ બીજો વર્ડ છે મેટ, MAT. જો અહીંયા A અને T, અહીંયા પણ છેલ્લે A અને T, અહીંયા આગળ P છે, આપણે આગળ M છે. પેટ, મેટ. તો અહીંયા નીચે પેટની નીચે બધા લખી લેશે એના જેવો બીજો મળતો શબ્દ મેટ, MAT. જો મિક્સ તો શું લખ્યું આપણે? 6. કેગ તો શું લખ્યું? લેગ. અને પેટ તો આપણે શું લખ્યું? મેટ. હવે બાજુમાં જોઈએ તો શું છે? RUN, રન. શું છે? RUN, રન. તો એના જેવો બીજો શબ્દ શું થાય તો કે ગન, GUN. RUN, GUN. છેલ્લે UN આમાં છે રનમાં, તો ગનમાં પણ છેલ્લે UN. તો રન એના જેવો બીજો મળતો શબ્દ ગન. તો નીચે બધા લખી લેશે GUN, ગન. અને પછી બાજુમાં છેલ્લે શું છે? LOT, લોટ. LOT, લોટ. તો એમના જેવો બીજો વર્ડ મળતો આવતો હોય શું છે? POT, પોટ. થયું ને બંને સરખા? જો સ્પેલિંગમાં છેલ્લે આમાં OT છે, તો આમાંય OT છે. અને આ શું બોલીએ આપણે? લોટ. તો આમાં શું બોલીએ છીએ? પોટ. લોટ, પોટ. તો લોટની નીચે બધા સ્પેલિંગ લખી લેશે POT, પોટ. તો સમજાઈ ગયું ને તમારે આમાં
કે સમાન ઉચ્ચારવાળા શબ્દો લખો એવું પેપરમાં પૂછે તો શું લખવાનું? મિક્સ લખ્યું હોય તો 6, કેગ લખ્યું હોય તો લેગ, પેટ હોય તો મેટ, રન હોય તો ગન અને લોટ હોય તો શું લખવાનું? પોટ. ચલો આટલું થઈ ગયું બધાને કમ્પ્લીટ. સરસ. હવે આપણે બીજું નીચે જોઈએ બી. ક્વેશ્ચન એ બી શું છે? તો કે ચિત્રો જોઈ AEIOU. AEIOU શું છે? તો કે સ્વર છે અંગ્રેજીના. AEIOU અંગ્રેજીના સ્વર છે. એમના વડે ખાલી જગ્યા પૂરી અને શબ્દો પૂર્ણ કરો. હવે છે ને જે નીચે સ્પેલિંગ આપેલા છે પણ શું છે એમાંથી એ પૂરો સ્પેલિંગ નથી, મતલબ કે એક વર્ડ એમાં ખૂટતો હોય, ખાલી જગ્યા હોય છે. તો એ છે ને એ આ 5માંથી એક જ આવતો હોય, મતલબ કે કાં તો એ આવતું હોય એ ખાલી જગ્યામાં, કાં તો ઈ અથવા તો આઈ, કાં ઓ અને અથવા યુ. આ 5માંથી એક જે સાચો વર્ડ હોય એ મૂકી અને આપણે જે આ સ્પેલિંગ હોય એ પૂરો કરવાનો છે. તો ચાલો આપણે જોઈએ કે સૌથી પહેલાં શું છે? તો કે ખાલી જગ્યા ડબલ જી અને ચિત્રમાં શું છે? ઈંડું. તો ઈંડાને ઇંગ્લિશમાં કહેવાય એગ. તો એગનું સ્પેલિંગ શું થાય? EGG. શું થાય? EGG. તો અહીંયા ખાલી જગ્યામાં બધા લખી લેશે EGG. એગ એટલે ઈંડું. હવે બાજુમાં જોઈએ તો ચિત્ર શું છે? ટાંચણી છે, બરાબર? તો એમને ઇંગ્લિશમાં શું કહેવાય? પિન. તો પિનનો સ્પેલિંગ શું થાય? P ખાલી જગ્યા N. તો શું આવે પિનના સ્પેલિંગમાં? PIN. પિન એટલે ટાંચણી. તો અહીંયા બધા આઈ લખી લેશે, PIN. અને હવે બાજુમાં ચિત્ર જોઈએ આપણે. તો શેનું ચિત્ર છે બાળકો? તો કે ભમરડાનું. શું છે ચિત્રમાં? ભમરડો. તો ભમરડાને ઇંગ્લિશમાં શું કહેવાય? ટોપ. ટોપનો સ્પેલિંગ T ખાલી જગ્યા P. ખાલી જગ્યામાં શું આવશે? તો કે ટોપના સ્પેલિંગમાં TOP. ટોપનો સાચો સ્પેલિંગ શું થાય? TOP. તો અહીંયા બધા લખી લેશે O. ટોપ એટલે ભમરડો. હવે બાજુમાં જોઈએ તો ચિત્રમાં શું છે બાળકો? તો કે પંખો. પંખાને ઇંગ્લિશમાં કહેવાય ફેન. તો ફેનનો સ્પેલિંગ શું થાય? FAN. તો ખાલી જગ્યામાં શું આવશે? FAN. ફેન એટલે પંખો. તો અહીંયા બધા લખી લેશે A. હવે આપણે નીચે જોઈએ તો શું છે ચિત્રમાં? શું છે ચિત્ર? તો કે ઝૂંપડી. શું છે? ઝૂંપડી. ઝૂંપડીને ઇંગ્લિશમાં કહેવાય હટ. તો હટનો સ્પેલિંગ શું થાય? H ખાલી જગ્યા T. તો ખાલી જગ્યામાં શું આવશે? યુ. કારણ કે હટનો સ્પેલિંગ થાય HUT. હટ એટલે ઝૂંપડી. તો અહીંયા બધા યુ લખી લેશે. હવે બાજુમાં ચિત્ર છે ઘડાનું ચિત્ર છે, બરાબર? તો ઘડાને ઇંગ્લિશમાં શું કહેવાય? પોટ. તો પોટનો સ્પેલિંગ POT. પોટ એટલે ઘડો. તો અહીંયા ખાલી જગ્યા છે ત્યાં વચ્ચે બધા લખી લેશે O. POT. પોટ એટલે ઘડો. હવે બાજુમાં જોઈએ તો શું છે ચિત્રમાં? તો કે નળ. શું છે? નળ. નળને ઇંગ્લિશમાં શું કહેવાય? ટેપ. ટેપનો સ્પેલિંગ TOP. ટેપ એટલે નળ. અને હવે આપણે નીચે જોઈએ તો શું છે ચિત્રમાં? જગ. જગનો સ્પેલિંગ શું થાય? JUG. જગનો સ્પેલિંગ શું થાય? JUG. તો અહીંયા બધા લખી લેશે યુ.
JUG. અને પછી પગ શું છે? પગ. પગને ઇંગ્લિશમાં શું કહેવાય? લેગ. લેગનો સ્પેલિંગ LEG. લેગ એટલે પગ. શું થાય? લેગ એટલે પગ. LEG. અને પછી જોઈએ છેલ્લે તો શું છે ચિત્રમાં? ડસ્ટબિન. બરાબર, કચરાની જે પેટી હોય એમને ઇંગ્લિશમાં કહેવાય બિન. તો BIN. BIN. તો વચ્ચે બધા લખી લેશે I. તો અહીંયા આપણું પેજ કમ્પ્લીટ મતલબ કે પૂરું થાય છે. ક્વેશ્ચન A અને B બંને પૂરા થાય છે. તો હવે તમારે બધાએ શું કરવાનું છે? રફ નોટમાં સમાન ઉચ્ચારવાળા શબ્દો લખો. આ રીતના જ સૂચના લખવાની છે. પહેલા ક્વેશ્ચન A સમાન ઉચ્ચારવાળા શબ્દો લખો. પછી તમારે આ 5 વર્ડ લખી લેવાના: મિક્સ, કેગ, પેટ, રન, લોટ. પછી આન્સરની જગ્યા છોડી દેવાની. પછી શું કરવાનું? સૂચના લખવાની કે ક્વેશ્ચન 1B ચિત્રો જોઈ AEIOU વડે ખાલી જગ્યા પૂરો. અને સેમ આ જ રીતના P ખાલી જગ્યા N, T ખાલી જગ્યા P, આ રીતના. પછી તમારી જાતે તમારે જવાબ લખવાના છે. આ જે 5 વર્ડ છે એમના જેવા સમાન ઉચ્ચારવાળા અને આ AEIOU વાળી ખાલી જગ્યા. તો આટલું તમારે બધાએ પ્રેક્ટિસ માટે રફ નોટમાં કરવાનું છે. ફરી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. ગુડ બાય.